બહુ સુંદર મજાની કથા છે. બારસના દિવસે શિવજી આવ્યા હતા હો. એટલે આજે હોતે એમ કહેવાય વ્રજના રાજા કોણ? તો કે કૃષ્ણ. પણ વ્રજના રક્ષક કોણ? તો કે શિવજી. તમે વ્રજમાં ગયા છો? વૃંદાવનમાં ગયા છો? વૃંદાવનમાં તમે જાઓ ને એટલે બધી જગ્યાએ શિવજીના મંદિર છે. ગોકુળમાંય છે, વૃંદાવનમાંય છે, મથુરામાંય છે, જતીપુરામાંય છે. એટલું જવા દે ને આપણા દ્વારકામાંય છે. દ્વારકા તો ગયા છે ને બધાય. દ્વારકામાં જેવી એન્ટ્રી કરો એટલે પેલા કોણ આવે? કયો તો ખરા. ગણપતિ બાપા નહીં હો, પેલા શિવજી આવે. તમે દ્વારકામાં એન્ટ્રી કરો એટલે સૌથી પહેલા આમ નીચે પગથિયા ભોયરાની અંદર છે ને શિવજી છે અંદર. અને એ શિવજીનું નામ છે કુશેશ્વર મહાદેવ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશે એ મૂર્તિની સ્થાપના કરી. આમ લખેલું છે, ત્યાં આખો ઇતિહાસ લખેલો છે. ઘણીવાર મારી કથામાં ખાસ કહું છું, અનુકૂળતા હોય ને તો આ બધી જગ્યાએ ઠાકોરજીના પણ દર્શન કરો અને સાથે સાથે શિવજીના દર્શન કરો. તમે બધા ક્ષત્રિય છો ને, ક્ષત્રિય કયા શિવજીની પૂજા કરે? તમને ખબર છે? રાજસ્થાનમાં રહેલા એકલિંગજી મહાદેવ. મોટા ભાગના ક્ષત્રિયોના ઈષ્ટદેવ કોણ કહેવાય? તો કે એકલિંગજી મહાદેવ. મીરાબાઈ થઈ ગયા તો મીરાબાઈના વંશજો હોતે એકલિંગજી મહાદેવની પૂજા કરતા હતા. જ્યાં સુધી મારું વાંચન છે ત્યારે મીરા ચરિત્રમાં લખેલું છે, મીરાબાઈના દાદાના પરદાદા, દાદાના પિતા સોરી એટલે મીરાના પરદાદા, એને એકલિંગજીની સ્થાપના કર્યા પછી એકલિંગજી મહાદેવે એમ કીધું હતું કે તમારે ત્યાં એક દીકરી એવી આવશે કે જે કનૈયાની ભક્તાણી થાય. પણ મજાની વાત, જો અપરાધ થયો એટલા માટે શિવજીએ જ કીધું હતું એ આયા નહીં રહે, એ ગુજરાતમાં જઈ અને દ્વારકાધીશની સેવા કરશે. ક્યારેક તમારી પાસે પુસ્તક આવે મીરા ચરિત્ર તો ખાસ વાંચજો. તમને બધાને ખબર હશે મીરાબાઈએ ઝેર પીધું હતું ને. હુઈ નહીં જાતા હો આજનો દી. હા, મીરાબાઈએ ઝેર પીધું હતું. અને મીરાબાએ જ્યારે ઝેર પીધું ને ત્યારે એટલું જ હાથમાં ઝેરનો કટોરો લઈ અને એટલું જ કીધું હતું, ક્ષત્રિયની દીકરી છું, મરવાથી કોઈ દી ડરતી નથી, પણ એટલી વાત બાકી છે કે આ ઝેર છે ને એ મારા ઈષ્ટદેવ શિવે પીધું હતું. અને આ ઝેરમાં મને કોણ દેખાય છે? તો કે મારો કાળિયો કનૈયો દેખાય છે. એટલે રાણાજીને કેજો પાછા ઝેર મોકલે. અને મજાની વાત, જો મીરાબાઈએ ઝેર પી હોતે જ્ઞાન, મીરાને કાંઈ ન થયું. અને આજે હોતે ઇતિહાસ કહે છે હો સાહેબ. તમે બધા ક્ષત્રિયાણી બેઠા, ક્ષત્રિય બેઠા છો, ખાસ કરીને શિવની પૂજા તો કરવી જ જોઈએ. નાથદ્વારામાં જાઓ તો નાથદ્વારાથી એકદમ નજીક જ થાય એકલિંગજી મહાદેવ. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, નાથદ્વારામાં કનૈયાના દર્શન કરે અને એકલિંગજી મહાદેવના જો દર્શન ન કરો ને તો કનૈયાના દર્શન સફળ થતા નથી. દ્વારકામાં જાઓ, દ્વારકાધીશના દર્શન કરો અને જો કુશેશ્વર મહાદેવના દર્શન ન કરો ને તો દ્વારકાધીશના દર્શન સફળ થતા નથી. હવે અહીંયા મેં તમને કીધું તો હરિદ્વારમાં આવો અને પછી જો અહીંયા આવીને નીલકંઠ મહાદેવના દર્શન ન થાય તો એટલા બધા આપણને હરિદ્વારનું તીર્થ બરાબર સફળ ન કહેવાય હો. જે આવ્યા ને બધાય દર્શન થયા હતા બરાબર? કોઈ સામાન્ય નથી સાહેબ. આ બધી જ જે લિંગો છે એની પાછળ મુખ્ય કારણો છે. બહુ સુંદર મજાની કથા. વ્રજના રાજા ભગવાન કૃષ્ણ છે, પણ વ્રજના રક્ષક કોણ? તો કે શિવજી. બધી જગ્યાએ. એટલા માટે આજે હોતે હું ઘણી વાર કથામાં કહું, એ ગિરિરાજજીની પરિક્રમા કરો ને તમે, જતીપુરામાં ગિરિરાજજીની પરિક્રમા કરો ને તો એ પરિક્રમાના માર્ગમાં છેલ્લે પૂરી થાય ને પરિક્રમા એટલે ત્યાં શિવજી છે. એનું નામ છે ચકલેશ્વર મહાદેવ. ઓરિજિનલ નામ છે એનું ચક્રેશ્વર મહાદેવ. પણ આપણને ઓરિજિનલ ક્યાં હદે છે? ચક્રેશ્વર ને ચકલેશ્વર કરી નાખ્યું. બોલો, હવે ક્યાં ચકલા રાખતા હોય શિવજી? આવી પણ માણસને ઓરિજિનલ ફાવતું જ નથી. ભગવાનનું નામ બગાડી નાખે. બોલો,